આજે તો આપણે દુકાને દાબેલીમાં બાકાજી કી બોલાવી વારી. क्या बोला क्या बोला? તો જય માતાજી મિત્રો, આપણે એક નવા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને ભાઈ આપણો બ્લોગ ચાયડેખાની ભાઈ દુકાનથી ચાલુ થાય છે. આપણે ભાઈ દુકાને પહોંચી ગયા છીએ. મસ્ત મજાનું આપણે ભાઈ વોટ્સઅપ પણ ચાલુ કરી દીધું. ત્યારબાદ આપણે ઘડીક વાર મસ્ત મજાના બેઠા ને ત્યારબાદ આપણે ચાલુ કરી વાળું મારું ગુજરાત, કે જેમાં નવી નવી ભરતીની ડિટેલ આવતી રહેતી હોય છે. અને પછી એક નવી ભરતી આવી હતી તો મેં કીધું હાલો આપણે એસએન કોમ્પ્યુટરના પેજ ઉપર એક મસ્ત મજાની અપડેટ દઈ દઈ બધાને. ત્યારબાદ આપણે ડિટેલને મસ્ત મજાની એક પેજ ગોણે પોસ્ટ બનાવી નાખી છે, અને એને મસ્ત મજાની આપણે કરી વારી અપલોડ. અને ત્યારબાદ ભાઈ એક નરેન્દ્રભાઈને કોકનો ફોન આવી ગયો હતો, જેમને ભાઈ ફોર્મ ભરાવાનું હતું, તો નરેન્દ્રભાઈ એમનું કામ ચાલુ કરી દીધું. ત્યારબાદ ભાઈ આપણે ઘડીક વાર દુકાને બેઠા ને એટલી વાર મેં એક બે કસ્ટમર આવ્યા છે, એમને ઝેરોક્સ કઢાવવાની હતી, તો આપણે એમનું કામ ચાલુ કરી દીધું. અને એમનું કામ ઓકે કર્યું એટલી વારમાં આપણે ઘરે જવાનો સમય થઈ ગયો. પછી મસ્ત મજાને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ત્યારબાદ આપણે પહોંચી ગયા ઘરે પહોંચીને મસ્ત મજાનું જમીને સાહિલ પાસે ઘડીક વાર બેઠા. ત્યાં એટલી વારમાં આપણે પાછું જવાનો સમય થઈ ગયો. ત્યારબાદ આપણે પાછા નીકળી ગયા દુકાને જવા માટે. ત્યારબાદ આપણે નીકળી ગયા દુકાને જવા માટે. ને આજ તો ભાઈ આપણે મોઢે રૂમાલ બાંધી દો, ખબર છે ભાઈ કાળા પડી જાય. ત્યારબાદ આપણે પહોંચી ગયા દુકાને પહોંચીને મસ્ત મજાનું કોમ્પ્યુટર ચાલુ કરી વાર્યું. અને એટલી વારમાં ભાઈ એક જણાનું ફોર્મ ભરવાનું આવી ગયું, તો નરેન્દ્રભાઈ એ કામ ચાલુ કરી વાર્યું. અને ત્યારબાદ આપણે બેઠા ભાઈ કોકની ઝેરોક્સ આવો તો એ કામ કરતા હતા, અને પાછળથી જોતા હતા કેવી રીતે ફોર્મ ભરે. ત્યારબાદ ભાઈ આપણે હાની મસ્ત મજા શાંતિથી બેઠા હતા. ને એટલી વારમાં હાની ભાઈ 5 સાડા 5 થયા, એટલે મેં કીધું ભાઈ ભૂખ લાગી, કાંઈક ખાવા જોઈશે. પણ અહીંયા આજ બાજુમાં છે ને ભાઈ એક દુકાન હતી, મેં કીધું હાલો ભાઈ ડાબેલી લઈ આવીને ડાબેલીમાં આજ બાકાજીકી બોલાવી. તો ડાબેલીએ પહોંચી ગયા, મસ્ત મજાને લઈને આવતા રહ્યા આપણે દુકાને. મસ્ત મજાની ભાઈ હાની ચાલુ કરી વાર્યું ખાવામાં. ડાબેલી ભાઈ એક નંબર હતી ને મસ્ત મજાની બાકાજીકી બોલાવી વારી. ત્યારબાદ આપણે ડાબેલી ખાઈને મસ્ત મજાના ઓકે થઈ ગયા. ત્યાં એટલી વારમાં બીજા કસ્ટમર આવ્યા, જેમને ભાઈ હાની 100 ઝેરોક્સ કાઢવાની હતી અને એનું સ્પાઇરલ કરવાનું હતું. તો આપણે એ કામ ચાલુ કર્યું વાર્યું. અને ઘડીક જ વારમાં ઝેરોક્સ નીકળી ગયા એટલે એના પહેલા કાણા પાડી વાર્યા. અને ત્યારબાદ રિંગ પહેરાવીને એમનું કામ ઓકે કરી વાર્યું. અને ભાઈ આજનો દિવસ અહીં જ પૂરો આપણો. મળશો હવે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.